ગુજરાતભરમાં વીજ કંપની દ્વારા સ્માર્ટ મીટર લગાવવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે। જોકે સ્માર્ટ મીટરનો ઠેર ઠેર લોકો વિરોધ કરી રહ્યા છે, ત્યારે અંકલેશ્વર શહેર દક્ષિણ ગુજરાત વીજ કંપનીના કર્મચારીઓ સ્ટેશન રોડ પર આવેલી ગેલેક્સી એપાર્ટમેન્ટમાં સ્માર્ટ મીટર લગાડવા ગયા હતા, જેની જાણ એપાર્ટમેન્ટના રહીશોને થતાં તેઓ કર્મચારીઓ પાસે આવી જૂના મીટરો યોગ્ય રીતે કામ કરી રહ્યા છે, ત્યારે નવા મીટરની જરૂરત નથી તેવી માંગ કરી સ્માર્ટ મીટરનો વિરોધ કરી સ્માર્ટ મીટર નહીં લગાવવાનું જણાવ્યું હતું। તેમજ રહીશોએ તેમની સંમતિ વિના મીટર બદલવામાં નહીં આવે તે બાબત નિશ્ચિત કરવા માટે માંગ કરી હતી અને સ્માર્ટ મીટરની જરૂર ન હોવાનું આક્રોશપૂર્વક જણાવીને ઠાલવ્યો હતો। જોકે સ્માર્ટ મીટર લગાવવા આવેલ વીજ કંપનીના કર્મચારીઓ સ્માર્ટ મીટર લગાવવા મક્કમ હતા, ત્યારે રહીશોએ વિરોધ કરતા વીજ કંપનીના અધિકારીઓએ શહેર પોલીસને બોલાવવાની ફરજ પડી હતી। મારું નામ મોહમ્મદ પરવેઝ છે। હું ગેલેક્સી એપાર્ટમેન્ટ અજમેરી હોસ્પિટલની સામે રહું છું। આ જીબીવાળા આજરોજ સવારે અમને પૂછ્યા વગર અમારી એપાર્ટમેન્ટના બધા મીટરોના સીલ તોડ્યા છે અને સ્માર્ટ મીટર લગાવવાની પ્રોસિજર ચાલુ કરી છે। એપાર્ટમેન્ટના વાસીઓએ બધાએ વિરોધ કરેલ છે, તે છતાં એ લોકો ધાકધમકીથી પોલીસની ધમકી આપીને મીટર બદલવાની કાર્યવાહી કરવાનું કહે છે। ગઈકાલે અમે ન્યૂઝમાં જોયું છે કે 87 લાખનું બિલ ભરૂચની અંદર એક ઝોપડપટ્ટીમાં જનરેટ થયું છે। સાહેબનું કહેવું એવું છે કે એની તમારી પાસે કોઈ એવી બિલની પહોંચ છે કે એવી બિલની કોપી છે? તો એક સાહેબ એવું કહે છે કે એની બિલની કોપી આપો અને બીજા સાહેબ એવું કહે છે કે આ તો ડિજિટલ છે, એમાં કોઈ બિલની કોપી આવે ના। એટલે આ સમજમાં નથી આવતું કે સરકાર કેવી રીતે આ બિલ જનરેટ કરે છે અને કેવી રીતે આ નવા મીટરો લગાવવાની પ્રોસેસ કરે છે। અમને કોઈ નોટિસ કે એવું કંઈ હાલ આપેલું નથી અને ડાયરેક્ટ આ પ્રોસિજર આ લોકોએ ચાલુ કરે છે। હાલમાં તમે જોઈ શકો છો, આ પછાડી અમારી જીબીના અધિકારીઓ ઊભા છે, એ અમને એવું કહે છે કે અમે પોલીસને બોલાવીશું અને મીટર તો લાગશે જ, એમાં તમારું કોઈ ચાલે ના, આ જીબીની પ્રોપર્ટી છે। તો હાલ અમારે શું કરવું એ અમને કંઈ ખ્યાલ આવતો નથી। અમારો વિરોધ એટલો બધો છે, તે છતાંય એ લોકો અમારી ઉપર કાયદેસરની કાર્યવાહી કરવાનું અમને ધમકીઓ આપે છે।